નમસ્કાર, સુપર 20 ખબરો સાથે હું છું જાગૃતિ। સૌપ્રથમ નજર મહત્વના રાષ્ટ્રીય સમાચાર પર। જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે। પંપોર વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ। આ અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા। આ અંગે માહિતી આપતા જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે પંપોરમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જે બાદ સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું, જેની સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરતા બે આતંકીઓ ઠાર થયા। આ ઠાર કરાયેલા આતંકીઓ પાસેથી હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યો છે। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને સફળતા હાથ લાગી છે। પંપોરમાં સુરક્ષા દળ અને આતંકી વચ્ચેની જૂથ અથડામણમાં સુરક્ષા દળ દ્વારા બે આતંકીને ઠાર કરવામાં આવ્યા છે। આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને આતંકીઓએ જ્યારે ફાયરિંગ કર્યું ત્યારે સેનાએ જવાબી કાર્યવાહી કરી। અફઘાનિસ્તાનના અલગ અલગ ભાગોમાં તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યું છે। અફઘાનિસ્તાન પર તાલિબાન રાજ બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા છે, ત્યારે હવે અફઘાનિસ્તાનની સામાન્ય જનતાએ તાલિબાન વિરુદ્ધ મોરચો સંભાળ્યો છે। 19 ઓગસ્ટે અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર અફઘાની જનતા રાષ્ટ્રીય ધ્વજ સાથે પ્રદર્શન કરવા માર્ગ પર ઉતરી આવી। ગુરુવારે કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ તાલિબાન રાજનો વિરોધ નોંધાવ્યો। આ દરમિયાન તાલિબાની લડાકુઓએ ફાયરિંગ કર્યું અને આ ફાયરિંગની ઘટનામાં પ્રદર્શનકારીઓએ હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। આવી જ સ્થિતિ અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પણ સર્જાઈ, જ્યાં સામાન્ય જનતાના પ્રદર્શન બાદ તાલિબાનોએ 24 કલાક માટે કર્ફ્યુ લગાવી દીધો। અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના સદસ્ય ઝાકી અનવારીનું પ્લેનથી લટકીને પડ્યા બાદ મૃત્યુ થયું છે। કાબુલ એરપોર્ટથી 16 ઓગસ્ટના રોજ ઉડાન ભરનાર એક વિમાનમાં જ્યારે જગ્યા ન મળી ત્યારે 3 લોકો ટાયર પકડીને જ હવામાં લટક્યા હતા, પરંતુ બદનસીબે ફ્લાઇટથી પડીને 3 વ્યક્તિ મોતને ભેટ્યા। ફ્લાઇટથી પડીને મરનારાઓમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ટીમના ફૂટબોલરનું પણ મૃત્યુ થયું છે। અફઘાન સમાચાર એજન્સી એરિયાનાએ જણાવ્યું કે કાબુલ પર તાલિબાનના કબજા બાદ 16 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર ભારે સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, જેમાં ઝાકી અનવારી પણ સામેલ હતા। અનવારીના મોતની પુષ્ટિ ખેલ મહાનિર્દેશાલયે કરી છે। સૌથી પહેલા અફઘાનિસ્તાની ફૂટબોલ ટીમના એક ફેસબુક પેજથી ઝાકી અનવારીના મોત અને તેના કારણ અંગે ખુલાસો થયો છે। ફેસબુક પેજ પર ઝાકી અનવારીનો ફોટો પણ શેર કરવામાં આવ્યો, શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી અને કહેવાયું કે તેમનું મોત વિમાનમાંથી પડ્યા બાદ થયું છે। તો પ્લેનથી લટકીને મોતને ભેટનારા મામલે ખુલાસો, અફઘાન ફૂટબોલ પ્લેયરનું પ્લેનથી લટકીને નીચે પડતા મૃત્યુ થયું છે। જે લોકો પ્લેનમાંથી નીચે પડ્યા તેમાંથી એક ઝાકી અનવરનો પણ સમાવેશ થઈ રહ્યો છે। ફૂટબોલ ટીમે ઝાકી અનવરને શ્રદ્ધાંજલિ પાઠવી છે। 3 લોકો હતા કે જેઓ ટાયર પકડીને હવામાં લટક્યા હતા। ચીન અને રશિયા બાદ જર્મની પણ તાલિબાનીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતું હોય તેવી માહિતી સામે આવી રહી છે। તાલિબાને મોટો દાવો કર્યો। તાલિબાને કહ્યું કે જર્મની તેને માનવીય આધાર પર આર્થિક મદદ આપવા માટે તૈયાર છે। તાલિબાનનું કહેવું છે કે તેના ટોચના નેતાઓ અને અફઘાનિસ્તાનમાં જર્મન રાજદૂત વચ્ચે થયેલી મુલાકાતમાં આ અંગે સહમતિ સધાઈ છે। આતંકી સંગઠને કહ્યું કે જર્મની અફઘાનિસ્તાનને આપનારી સેંકડો મિલિયન યુરોની માનવીય સહાયતા ચાલુ રાખશે અને એટલું જ નહીં, તેમાં વધારો પણ કરવામાં આવશે। તાલિબાનના એક અધિકારીએ નિવેદન બહાર પાડીને કહ્યું કે 19 ઓગસ્ટના રોજ તાલિબાનના ટોચના નેતાઓમાંથી એક શેર મોહમ્મદ અબ્બાસે અફઘાનિસ્તાનમાં જર્મન રાજદૂત માર્ક્સ પોઇટ્ઝ સાથે મુલાકાત કરી। બેઠકમાં જર્મન રાજદૂતે વચન આપ્યું કે જર્મની અફઘાનિસ્તાનને માનવીય આધાર પર અપાતી આર્થિક સહાયતા ચાલુ રાખશે અને તેમાં વધારો પણ કરશે। જર્મની પણ
તાલિબાનીઓના ખોળામાં બેસી ગયું હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે, કારણ કે જર્મનીને લઈને તાલિબાને એક મોટો દાવો કર્યો, જેમાં જર્મની સેંકડો મિલિયન યુરોની સહાયતા તાલિબાનીઓ માટે ચાલુ રાખશે અને આ સહાયમાં જર્મન દ્વારા વધારો કરવામાં આવશે તેવો પણ દાવો થઈ રહ્યો છે. તાલિબાન નેતા જર્મન રાજદૂત વચ્ચે મુલાકાત લઈને આ મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. તો વળી અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકાર એક્શનમાં છે અને લોકોને પાછા લાવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વધુ કેટલાક ભારતીયો વતન પરત ફરી શકે છે. મળતી માહિતી મુજબ કાબુલથી આવી રહેલું ભારતીય વાયુસેનાનું C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિન્ડન એરવેઝ પર લેન્ડ કરી શકે છે. આ વખતે C-17 વિમાનથી અફઘાનિસ્તાનમાં ફસાયેલા 290 જેટલા લોકોને ભારત લાવવામાં આવી શકે છે. આ 290 લોકોમાં 220 ભારતીયો અને 70 અફઘાનિસ્તાનના નાગરિકનો સમાવેશ થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે ભારતીયોને ભારત સ્વદેશમાં પરત લાવવા માટે વિદેશ મંત્રાલય એક્શન મોડમાં જણાઈ રહ્યો છે. ભારતીયોનો બીજો જથ્થો વતન પરત આવશે. C-17 વિમાન દ્વારા 290 જેટલા લોકો ભારત આવી શકે છે, જેમાં 220 ભારતીય નાગરિક અને 70 જેટલા અફઘાનિસ્તાનના નાગરિકનો સમાવેશ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સતત કથળતી જઈ રહેલી સ્થિતિ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીએ ભારત સરકાર પર નિશાન સાધ્યું. પાર્ટીના એક કાર્યક્રમને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે ભારત સરકારને એ મહિલાઓની ચિંતા છે કે જે અફઘાનિસ્તાનમાં છે, પરંતુ દેશની મહિલાઓ પર સરકાર કંઈ જ બોલતી નથી. ઓવૈસીએ વધુમાં એ પણ કહ્યું કે ભારતમાં 5 વર્ષથી નાની ઉંમરમાં જ દર 9 બાળકીઓમાંથી એકનું મૃત્યુ થઈ રહ્યું છે. મહિલાઓ ઉપર અત્યાચાર અને તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ વધી રહી છે, પરંતુ સરકારની ચિંતા અફઘાનિસ્તાનની મહિલાઓની છે. ઓવૈસીએ વધુમાં એ પણ કહ્યું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાનો સૌથી મોટો ફાયદો પાકિસ્તાનને થયો છે. અલ-કાયદા જેવા આતંકી સંગઠન વધુ એક વખત અફઘાનિસ્તાનમાં સક્રિય થઈ રહ્યા છે. ISI પહેલેથી જ ભારતનું દુશ્મન છે. તેમણે કહ્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે ISI જ તાલિબાનને કંટ્રોલ કરે છે અને તાલિબાન નેતા હાથની કઠપૂતળી છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં સંભવિત 2024ના ઇલેક્શન બાદ ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે શિવસેના સાથે ગઠબંધનમાં રહેવાના કારણે તેમની પાર્ટી અગાઉ પોતાના રાજનૈતિક સમર્થનના આધારનો વિસ્તાર કરી શકી નહોતી, પરંતુ ગઠબંધન તૂટતા આગામી ચૂંટણી બાદ પાર્ટી પોતાની સરકાર બનાવશે. વધુમાં તેઓએ એ પણ કહ્યું કે હવે જ્યારે શિવસેનાએ ભાજપ સાથે તમામ સંબંધ તોડી નાખ્યા છે અને કોંગ્રેસ તેમજ NCP સાથે મળીને સરકાર બનાવી છે, ત્યારે ભાજપ પાસે રાજ્યમાં પોતાના આધાર વિસ્તારની સોનેરી તક છે. આ ઉપરાંત ફડણવીસે એ પણ કહ્યું કે ભાજપ પહેલા રાજ્યમાં વિસ્તાર કરી શકી નહીં, કારણ કે તે ગઠબંધનમાં હતું, પણ હવે 3 પક્ષ સત્તામાં છે અને ભાજપ પાસે રાજ્યમાં પોતાના આધાર વિસ્તારની સોનેરી તક છે. શિવસેના પર આડકતરું નિશાન સાધ્યું છે દેવેન્દ્ર ફડણવીસે અને ભાજપ માટે મહારાષ્ટ્રમાં આધાર વિસ્તારની સોનેરી તક હોવાનું નિવેદન આપ્યું. ગઠબંધન હતું મહારાષ્ટ્રમાં, ત્યારે ભાજપ પાસે આ તક નહોતી. હવેની ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપની સરકાર બનશે તેવો આશાવાદ અને વિશ્વાસ ફડણવીસે વ્યક્ત કર્યો. બીજી બાજુ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા ભાજપની જન આશીર્વાદ યાત્રામાં નિયમ ભંગના બહાને રાજકીય કિન્નાખોરી ભર્યું વલણ દાખવવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોવિડ નિયમોનો ભંગ થયો હોવાના આરોપ સાથે ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કડક પગલાં ભર્યા છે. ભાજપના કાર્યકરો સામે મુંબઈ શહેરના 7 જેટલા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર 7 અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.
કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલના સમર્થનમાં મુંબઈમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટે નીકળેલી આ યાત્રામાં ભાજપના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો. ઉપરાંત કેન્દ્રીય પ્રધાનનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત પણ થયું હતું. શિવસેના સાંસદ સંજય રાઉતે જન આશીર્વાદ યાત્રાને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે માસ્ક વિના લોકોનું એકત્ર થવું અને જન આશીર્વાદ યાત્રામાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થવું એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન છે, જેથી પોલીસની કાર્યવાહી વ્યાજબી છે. વિશ્વના દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા થોડા સમય માટે હાશકારો થયો. ત્યાં કોરોનાએ વધુ એક વખત માથું ઊંચક્યું. વિશ્વની મહાસત્તા એવા અમેરિકામાં વધુ એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે અમેરિકામાં એક જ દિવસમાં 1.3 લાખ લોકો કોરોના સંક્રમિત થયા. ડેલ્ટા વેરિયન્ટના કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થતા વધુ એક વખત હોસ્પિટલ્સ દર્દીઓની ભીડથી ઉભરાઈ રહી છે. તો આ લહેરમાં બાળકો વધુ ચેપનો શિકાર બની રહ્યા છે. અમેરિકાના બાળ રોગ અને ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સોસાયટીના મતાનુસાર જૂનના અંતથી 12 ઓગસ્ટ સુધીમાં 1,21,000 બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે હાલ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ રસી ન અપાતા બાળકો વધુ ભોગ બની રહ્યા છે. જો કે બાળકો માટે ટૂંક સમયમાં અસરકારક રસી ઉપલબ્ધ બને તે માટે વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ છે. ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસની ટીમને ક્લીન ચીટ મળી છે. બિકારુ કેસની તપાસ માટે રચાયેલા ન્યાયિક આયોગે પોલીસ ટીમને ક્લીન ચીટ આપી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ BS ચૌહાણ આ આયોગની અધ્યક્ષતા કરી રહ્યા હતા. પોલીસ કમિશનની તપાસ પંચે પણ સ્વીકાર્યું છે કે વિકાસ દુબે અને તેની ગેંગને સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાના મહેસૂલ અને વહીવટી અધિકારીઓ દ્વારા સુરક્ષા મળી રહી હતી. મહત્વનું છે કે 2 જુલાઈ 2020ની રાત્રે દરોડા પાડવા ગયેલા 8 પોલીસ કર્મીઓની કાનપુરના બિકારુ ગામમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી વિકાસ દુબેનું પણ મૃત્યુ થયું. આ મામલાની તપાસ માટે કમિશનની રચના કરવામાં આવી હતી. હવે તપાસ પંચે એન્કાઉન્ટર કરનાર પોલીસ ટીમને ક્લીન ચીટ આપી છે. અને હવે નજર મહત્વની પ્રાદેશિક ગતિવિધિ ઉપર. વડાપ્રધાન મોદીના હસ્તે સોમનાથમાં વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. જય સોમનાથના ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરવામાં આવી અને કહ્યું કે સોમનાથ આતંકના સામે આસ્થાના વિજયનું પ્રતીક છે. जय सोमनाथ। मैं इस पवित्र अवसर पर वीडियो कॉन्फ्रेंस के जरिए जुड़ रहा हूं, लेकिन मन से मैं स्वयं को भगवान श्री सोमनाथ के चरणों में ही अनुभव कर रहा हूं। सत्य को असत्य से हराया नहीं जा सकता, आस्था को आतंक से कुचला नहीं जा सकता। जो तोड़ने वाली शक्तियां हैं, जो आतंक के बलबूते साम्राज्य खड़ा करने वाली सोच है, वो किसी कालखंड में कुछ समय के लिए भले हावी हो जाए, लेकिन उसका अस्तित्व कभी स्थायी नहीं होता। देश ने इसी तरह तीर्थ स्थानों के विकास के लिए प्रसाद स्कीम की भी घोषणा की थी। इस योजना के तहत देश में करीब करीब 40 बड़े तीर्थ स्थानों को विकसित किया जा रहा है, जिनमें 15 प्रोजेक्ट्स का काम पूरा भी कर लिया गया है। गुजरात में भी 100 करोड़ से ज्यादा के 3 प्रोजेक्ट्स पर प्रसाद योजना के तहत काम चल रहा है।
સોમનાથ મંદિરની આસપાસ પ્રસાદ યોજના થકી 80 કરોડના નવીનીકરણના કામો કરવામાં આવ્યા છે. આજે થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે વર્ચ્યુઅલી લોકાર્પણ કરી સોમનાથને વિશેષ 4 ભેટ આપી ભવ્યતામાં વધારો કર્યો. ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ સોમનાથની વિકાસ ગાથાનું વર્ણન કર્યું. સીએમ રૂપાણી અને અમિત શાહે સોમનાથમાં થયેલા વિકાસ કાર્યો માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. मोदी जी सोमनाथ ट्रस्ट के साथ जुड़े तब से ये तीर्थ क्षेत्र के सर्वांगीण विकास के लिए इन्होंने बहुत सारे प्रयास किए. तीर्थ क्षेत्र के आसपास के पूरे क्षेत्र को एक जोन बनाकर उसका विकास राज्य सरकार के माध्यम से किया गया. इसके साथ ट्रांसपोर्टेशन से जुड़ने के लिए रेलवे, एसटी, कई सारी चीजों से उसका जुड़ाव किया गया. और हम में स्वच्छता अभियान की शुरुआत सोमनाथ से ही की गई थी. पिछले 5 साल में 6 करोड़ का खर्च करके देश के स्वच्छ मंदिरों की सूची में सोमनाथ का नाम शामिल हो सका. हर महीने 6 करोड़ से अधिक मुलाकातियों को के साथ सोशल मीडिया में डिजिटल दर्शन में सोमनाथ मंदिर सबसे आगे है. कोविड और साइक्लोन के समय में भी सोमनाथ ट्रस्ट के लोगों की सुविधा और मदद देने में उल्लेखनीय कार्य किया है. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. પત્ની અંજલિબેન રૂપાણી સાથે તેઓએ સોમનાથ દાદાની પૂજા અર્ચના પણ કરી. તો ગુજરાતની સુખાકારી માટે સીએમએ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે સોમનાથ મંદિર એ ગુજરાતની ઓળખ છે. આ ઉપરાંત તેઓએ કોરોના મહામારીને પગલે લોકોને મર્યાદા સાથે તહેવાર ઉજવવાની અપીલ પણ કરી. અમદાવાદના રેલવે મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદીઓને કરંટ રિઝર્વેશન પર પણ 10% ડિસ્કાઉન્ટ મળશે. મુસાફરો કાલુપુર, મણિનગર અને સાબરમતી રેલવે સ્ટેશન પરથી કરંટ રિઝર્વેશન પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે કોરોનાનું કહેર ઘટતા ટ્રેન સેવા પણ રાબેતા મુજબ ચાલુ થઈ રહી છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 70 જેટલી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. करंट रिजर्वेशन विंडो से भी आरक्षण प्राप्त कर सकता है जिन ट्रेनों के अंदर जगह है, और उस स्थिति में उनको 10% फेयर में भी कम पैसा देना होगा, और वो जो अपना टिकट बुक कराने के लिए. तो रेल प्रशासन ने ये व्यवस्था उन यात्रियों के लिए की गई है जो लास्ट में कहीं जाना चाहते हैं और ट्रेन के अंदर जगह है और अपनी यात्रा को सुखद बनाना चाहते हैं. સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ, જેના પગલે ઘટના સ્થળે જ 2 લોકોના મૃત્યુ થયા, જ્યારે કે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. આ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી. મોરબીના પરશુરામ ધામ ખાતે તૈયાર થયેલા કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ હોલને ખુલ્લો મૂક્યો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોરબી પધારેલા વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે તેઓને કોમ્યુનિટી હોલના લોકાર્પણ પ્રસંગે મોરબી આવવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું. પરશુરામનો જે તમારો હોલ છે અહીંયા આજે એનું લોકાર્પણ, આજે એનું ઉદ્ઘાટન થયું છે. એની અંદર આપણા ધારાસભ્ય શ્રી માન્ય બ્રિજેશ મેરજા, નગરપાલિકા અને અન્ય તમામ મિત્રોનો આર્થિક સહકાર રહ્યો છે. મોરબી જિલ્લામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જ્યાં શહેરના મુખ્ય માર્ગ પર પરસોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત થયું અને બાદમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો, ઉદ્યોગપતિ સહિતના આગેવાનો સાથે સરકારે કરેલા કામોની ગાથા વર્ણવી.
દૂધમાં ભેળસેળ થાય છે એનો બચાવ કરવાનો મારો કોઈ ઈરાદો નથી. એની સામે સખતમાં સખત કાર્યવાહીઓ કરવા માટેના અમે પ્રયાસો કરીશું. એને માટેની ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય અને તાલુકા સ્તર સુધી એ ટેકનોલોજી ઉપલબ્ધ થાય એને માટે ભારત સરકાર રાજ્ય સરકારની સાથે પરામર્શ કરી અને જે પ્રયાસો કરવા પડશે તે જવાબદારીના ભાગરૂપે અમે સાવધાનીપૂર્વક અને સજગતાપૂર્વક કરીશું. રાજકોટમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાને નજરકેદ કરવામાં આવ્યા છે. દિલીપ સખિયા આજે ખેડૂતો સાથે આજી3 ડેમ ખાતે વિરોધ પ્રદર્શન કરવાના હતા. સરકાર દ્વારા કેનલમાં છોડવામાં આવતું પાણી બંધ કરાતા તેઓ વિરોધ નોંધાવવાના હતા. એ પહેલા જ પોલીસે ખેડૂત આગેવાનો અને ખેડૂતોને નજરકેદ કર્યા છે. રાજ્યમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે રાજ્યમાં વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે, પરંતુ તે સામાન્ય છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેને લઈને રોગચાળો નિયંત્રણમાં રહ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા પર કાબુ મેળવવા 580 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરવામાં આવી છે. મલેરિયાના 2132, ડેન્ગ્યુના 1042 અને ચિકનગુનિયાના 490 કેસ મળ્યા છે, જે આપણે સામાન્ય મળે છે એથી ઓછા જ છે, પણ એની ઉપર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. એમાં રોગ અટકાયતના પગલાઓ પણ લીધા છે અને જંતુનાશક. મોંઘવારીના માર વચ્ચે કચ્છના ટ્રક માલિકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જિસકા માલ ઉસકા હમાલની નીતિ સાથે કચ્છ જિલ્લામાં 4000 ટ્રક માલિકો હડતાળ પર ઉતર્યા અને તેને કારણે ટ્રકના પૈડા થંભી ગયા. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અદાણી અને મુન્દ્રા બંદર ઉપરાંત હજારો કંપની આવેલી છે. લિગ્નાઇટ, કોલસા, ખનીજની ખાણો આવેલી હોવાથી જિલ્લામાં પરિવહનની વધુ ડિમાન્ડ રહેતી હોય છે. જોકે ટ્રક માલિકોને નફો મળવાના બદલે ખોટ થતી હોવાથી હડતાળ કરવામાં આવે છે. અને હવે જોઈએ આંતરરાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ હવે 21 કરોડને પાર થઈ ગયા છે, તો વિશ્વભરમાં કુલ મૃત્યુઆંક 44 લાખને પાર થઈ ગયો છે. વિશ્વભરમાં કોરોનાથી મુક્ત થનારાની સંખ્યા 18.87 કરોડ સુધી પહોંચી છે. જો કે અમેરિકામાં નવા વેવને લીધે વિશ્વભરમાં એક્ટિવ કેસ હવે વધીને 1.2 કરોડને પાર થઈ ગયા છે. અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં 10 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. તો આ યાદીમાં વિશ્વભરમાં બીજા ક્રમે ઈરાન છે, જ્યાં છેલ્લા એક સપ્તાહમાં જ 3.5 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વમાં સર્વાધિક મૃત્યુ ઇન્ડોનેશિયામાં નોંધાયા છે. તો ઇન્ડોનેશિયામાં 9000 નાગરિકોના મોત થયા છે. આ યાદીમાં 5600 મોત સાથે બ્રાઝિલ સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે. ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 564 નાગરિકોના મોત થયા છે. તો આ સાથે ઈરાનમાં કુલ મૃત્યુઆંક હવે 1 લાખને પાર થઈ ગયો છે. આ આંકડો પાર કરનારો ઈરાન વિશ્વનો માત્ર 13મો દેશ છે. મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં 940 નાગરિકોના મોત થઈ ગયા છે. તો આ સાથે જ મેક્સિકોમાં કુલ મૃત્યુઆંક 2.5 લાખને પાર થઈ ગયો છે. આ આંકડો પાર કરનારો મેક્સિકો વિશ્વનો માત્ર 4થો દેશ છે. અફઘાનિસ્તાન અંગે હવે G7 રાષ્ટ્રોએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે તાલિબાનોએ નાગરિકોની સુરક્ષા અંગે આપેલી ખાતરીને જાળવી રાખવી જરૂરી છે. તાલિબાનોનો ચીન પ્રેમ સામે આવી ગયો છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના વિકાસમાં ચીન સહભાગી બની શકે છે. બર્કિના ફાસોમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક હવે 80 સુધી પહોંચી ગયો છે. તો સત્તાવાર જાહેર થયેલા આ આંકડામાં અડધાથી વધુ નાગરિકો છે. ઇઝરાયેલે વેક્સિનેશનના 2 ડોઝ આપ્યા બાદ ત્રીજો બુસ્ટર ડોઝ આપવા માટે વયમર્યાદાના દાયરામાં 40 વર્ષથી વધુના તમામને આવરી લીધા છે. સાથે જ તમામ શિક્ષકોને પણ આવરી લીધા છે.
સમાચારોમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.